હેલો મિત્રો, આજનો ટોપિક છે ભારત નોલેજ. પ્રશ્ન 1. ભારતને સ્વતંત્રતા ક્યારે મળી? જવાબ 15 ઓગસ્ટ 1947. પ્રશ્ન 2. મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો? જવાબ 2 ઓક્ટોબર. પ્રશ્ન 3. ભારતની રાજધાની કઈ છે? જવાબ નવી દિલ્હી. પ્રશ્ન 4. અશોક કયા વંશનો રાજા હતો? જવાબ મૌર્ય વંશ. પ્રશ્ન 5. સિંધુ ખીણ સંસ્કૃતિ કઈ નદી કિનારે વિકસી? જવાબ સિંધુ નદી. પ્રશ્ન 6. તાજમહેલ કોણે બનાવ્યો? જવાબ શાહજહાં. પ્રશ્ન 7. અકબર કોના પિતા હતા? જવાબ હુમાયુન. પ્રશ્ન 8. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? જવાબ 1757. પ્રશ્ન 9. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? જવાબ વોર્ન હેસ્ટિંગ્સ. પ્રશ્ન 10. રાણી લક્ષ્મીબાઈ કયા રાજ્યની હતી? જવાબ ઝાંસી. પ્રશ્ન 11. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કોણ હતા? જવાબ ચાણક્ય. પ્રશ્ન 12. આર્ય સમાજની સ્થાપના કોણે કરી? જવાબ સ્વામી દયાનંદ સરસ્વતી. પ્રશ્ન 13. સત્યાગ્રહનો આરંભ કોણે કર્યો? જવાબ મહાત્મા ગાંધી. પ્રશ્ન 14. ભારત છોડો આંદોલન ક્યારે થયું? જવાબ 1942. પ્રશ્ન 15. ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતો? જવાબ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 16. જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો? જવાબ 1919. પ્રશ્ન 17. મોહેંજો દડો ક્યાં આવેલું છે? જવાબ પાકિસ્તાન. પ્રશ્ન 18. ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? જવાબ શ્રીગુપ્ત. પ્રશ્ન 19. હરપ્પા સંસ્કૃતિ કઈ હતી? જવાબ પ્રાચીન સંસ્કૃતિ કૃતિ. પ્રશ્ન 20. અશોકના શિલાલેખ કઈ ભાષામાં હતા?